જો મસ્ત મજાના મંચુરિયન લઈ લીધા છે આપણે. તો આજે અત્યારે સાંજે ને ભેગી મસ્તીની છાશ, મંચુરિયનની છાશ. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારમાં આપણે થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે જવાનું છે દુકાને. આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ છે. આજ યજ્ઞ હવન ને એવું બધું છે. ટૂંકમાં આજે છેલ્લો દિવસ છે. તો તું તો અત્યારે હોય છે ને આજે આજે આખો દિવસ ત્યાં જ રહેવાનું છે. અત્યારમાં હોય જાય કામ પતાવીને 11 વાગે હોય જાય. સારું, તો તમને લાવવા મળે. હું તો દુકાન હલવાડો છે, કઈ જઈ શકું એમ છો નહીં. આવીશ એટલે બપોરે, પણ ટૂંકમાં આખો દિવસ નહીં રહી શકું. હિરણ્યકશિપુમાંથી થયા છે પ્રહલાદજી, પ્રહલાદમાંથી થયા છે વિરોચન, વિરોચનમાંથી થયા છે બલિ, અને બલિનો દીકરો છે બાણાસુર, અને બાણાસુરની કન્યા છે ઉષા. પોતાના જ આંતરડા કાઢી અને એનું યંત્ર બનાવી અને 1000 હાથો વડે કરી અને ભગવાનને સંગીતના સૂર આપ્યા છે. દેવતાઓને થયું કે આ ક્યાં પૂછશે. પરમાત્માએ પહેલેથી વ્યવસ્થા કરી રાખી. થોડું ચાલ્યા ને શરીરમાં લોહી હતું નહીં, પગમાં કાંટા કાંકરા લાગ્યા, લોહી નીકળી ગયો. સુદામાજી મૂર્છિત થયા છે. ગરુડજીએ તરત જ એના ઉપર પડ્યા. પાછું ટેકઓફ થયું પ્લેન અને સીધું ગોમતીજીની અંદર સ્નાન કરનારા યોગભાઈને પેપર વિશે કહે છે. ચિત્રકલાનું નહોતું તો સાંભળીએ. ભેગા ભેગા આંબરી ખાય જો ખાટી ખાટી મસ્તીની દરાક જેવી લાગે. દરાક નથી આંબળી ગયા. હા, તો હું કહો છું શેમાં બે દોર ને મસ્તીનો. વાહ, તો સારું. હું બીજા ધોરણમાં બેઠા એમ કઈ કહેતો હતો. એવું હા, કામ કરીએ, ખાઈએ. ખાવા છે કઈ એ નહીં. પછી ખાટલા પકડીને પડ્યા હોય. જો બે હવે પૂરું. હજી પરીક્ષા 3 પેપર બાકી ભાઈ. યુગભાઈ પાસે આજે ઉધરા થઈ ગઈ છે, મટી ગઈ હતી. તો ફ્રીજનું ખાધું એટલે પાછી લેફ્ટ લેવાઈ ગઈ છે યુગભાઈની. મા દીકરાને બેન ધ્યાન રાખવું નથી કાંઈ. દવાયું લઈ આવે, દવાયું ખાઈને મજા કરે બે મા દીકરા. ઘરમાં પડ્યા બીજો કઈ ધંધો છે નહીં. ચિંતામાં હું કરું નહીં. મારે શું થયું કરું? કાંઈ ન કરે કોઈ કાંઈ જ નથી. કાંઈ ન પૂછે. એવો તમારી વાત તો ગાંડો થઈ જાવ. હું તમને પૈસા કરતો બેન અહીંથી જ લઈ આવવાની, પી લેવાની, અહીંથી જ પી લેવાની. કોઈ આવે નહીં કઈ. કોઈ પાસે ટાઈમ ન હોય એવો કઈ. તમે આખો દી ફ્રીજમાં નાખ્યા કરો. ગુલાબ ગુલાબ વાટકા ભર્યા કરે ને ખાતા કરે. પછી કે માંદા પડ્યા. જરૂરત છે. બરોબર છે. પૂઈ જાઓ બસ. એ કરો. હા, આજ તો સપ્તાહમાં જમવાનું તો ડાયરેક્ટ જમી નાખ્યું એમ ને. હું સપ્તાહમાં સાંભળ્યું આજે સુદામાનું. સુદામા હતા ને, સુદામાની કથા હતી આજે. સુદામાની કથા સાંભળી નાખી. સુદામા ભાઈ નથી, મારા દોસ્તાર જ હતો. હા, એ જ હતો. નીલ્યો ઓલો કેવો નીલ્યો ઓળખાય. પલ્યા નાચું નતું મને તો પલ્યાથી ઓળખ્યો અમે તો. તો એ સુદામા એને તો અગાઉ જ કીધું હતું ગોર બાપાએ કે સુદામા તારે બનવાનું છે. ઓલા વામન ભગવાન ને કેમ ઓલા કિશન ને કીધું હતું, એ માને કીધું હતું કે હોપે હારું ને. જોવે આ માણસ જો ગોતતા જો ગોર બાપા ને કામ જ હોય કે કોણ હું કેને હું હોપ છે એ પ્રમાણે જે ગોતતા હોય ટૂંકમાં.
એને જ બનાવે કે આને આ હોપશે, એને ખબર હતી કે આ સુદામાનું પાત્ર આને હોપશે એટલે એને સુદામા બનાવે. હવે અમારે લગ્નની કંકોત્રી આવી ગઈ છે ગીરમાંથી, તો તાલાળા ગીરમાંથી આવી છે. આ રહેતા હતા પહેલા ત્યાંથી સૌની ગામથી, સૌનીથી ને જ્યાં રહેતા હતા રેલવે સ્ટેશનમાં વેરાવળ તાલુકામાં આવ્યું છે. ત્યાં મસ્તીનું ખોડિયારમાંનું મંદિર છે અને બીજા નંબરમાં 5 પાંડવની ગુફા છે, જોયા જેવું છે મસ્તીનું. ને એક ડેમ પણ મસ્તીનો છે, ક્યારેક જાવું તો એના હોતે તમને દર્શન કરાવશું. કેદી ટાઈમ મળે, હિરણ નદી છે નહીં, હિરણ નદી તો કેદી ટાઈમ મળે તો નક્કી નથી, પણ જેથી જાવ તેથી દેખાડશું 100%. પેલા જતા ત્યારે આપણે વિડીયો ના ઉતારતા, હવે ટાઈમ નથી આપણે આગળ જવાનો. પેલા ત્યાં રહેતા રેલવે સ્ટેશનમાં સસ્તા નોકરી કરતા હતા લોકો, ત્યાં જ રહેતા રેલવે સ્ટેશનમાં જ. તો ત્યારે પણ આપણે કઈ બ્લોગ બનાવતા નહીં, એટલે આપણે કોઈ દિવસ કઈ મૂક્યું નથી ત્યારનું. ત્યારે મસ્ત મસ્ત બધી રીતે ફર્યા, પણ ત્યારે કોઈ દી બ્લોગ બનાવ્યા નથી. હવે બ્લોગ બનાવવા તો ફરવા જવાનો એટલો ટાઈમ નથી, રવિવાર રજા જ નથી હોતી તો પણ ક્યાંથી જાય. પેલા રવિવાર રજા આવતી આખો દિવસ, હા થાય આખું એ છે. સાસણમાં થઈને જવું પડે, મેંદેડા સાસણ તાલાળા, અને પછી ત્યાંથી વેરાવળ વાળો હાઈવે છે ત્યાંથી વળી જવાનું ઉત્સવની ગામ. સારું તો કંકોત્રી કે દિવસ છે, તારીખ બારીખ તો જોઈ નહીં. આજનો વિડીયો એક જ મને એમ છે પૂરામાં એક જ પેરામાં પૂરો થઈ જાય છે, પણ મસ્ત મસ્ત છે એમ ત્યાંની કંકોત્રી આવી છે. તારીખ છે 26/4, તો મારે મને એમ છે સેટિંગ નહીં આવે, કોઈ નથી દુકાને. આજે એવું હતું સપ્તાહમાં જાવું તો પણ કોઈ હતું નહીં દુકાને. હા એ તો છે, દુકાને જાવું તો તને ટાઈમ મળે તો તું જઈ આવજો, મારે તો ભાઈ નક્કી નથી કંઈ, કારણ કે દુકાને કોકને ને કોકને કંઈક કામ આવી જાય તો હું નીકળી આગું એમ જાઓ નહીં. ને સાસણમાં મજા આવે, એમાં ચોમાસામાં જતા નહીં, ચાલુ વરસાદ એવી મજા આવતી મસ્તી. એ જ વાત છે. હવે અત્યારે ટાઈમ નથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, પેલા એટલા મસ્તીની મજા આવતી. વરસાદ રેલવે સ્ટેશન રહેતા, આ રેલવે સ્ટેશન ને અહીંયા ટૂંકમાં ગાડીને પાટા પાસે જે જેટ મસ્તીનું મકાન હતું, આમ ત્યાં રહેતા તો ત્યાં આમ દરવાજો બારી ખોલીએ તો હમે સીધું ટ્રેન દેખાય તારે. એ મજા તો અલગ જ હતી નહીં. એને પાણી કેવું પાટામાં ફેર્યું મસ્તીને લાગે, બાજુમાં જ પાછો મસ્તીનો તળાવ હતો ને એથી થોડાક આગળ જાય એટલે ત્યાંથી 2 કિલોમીટર સૌને ગામ ને ત્યાં હિરણ નદી, એના કાંઠે એને મસ્તીનું એક ખોડિયારમાંનું મંદિર છે. ત્યાં મગર હોતી છે ને ગુનામાં મગર હોય છે, અને અમે હું ઘણી ફેર ગયો, જોવાય મળે પાછું, એવું કઈ નથી, ત્યાં બેઠી જ હોય ટૂંકમાં. તો જમવામાં જમી આવી છે એટલે આપણા માટે કઈ જમવાનું બનાવ્યું નથી આજે, કારણ કે આ રોડી રહી એટલે બનાવે નહીં, તો આપણે આપણા માટે તારા હાટું નહીં, મારી વાત થાય છે. તો આપણે લઈ આવ્યા છે મંચુરિયન, મસ્તીના મસ્ત મજાના મંચુરિયન ખાઈ નાખીએ. આપણે આપણું તો કરતા જ આવીએ, આપણે વાઈટ ના જોઈએ કઈ. ના ના હું વાઈટ ના જાઉં, હું લેતો જાઉં. ખોટે ખોટું કહે કે અમે જમી આવે ને એક હાટું બનાવવું પડે, એના કરતા તો લઈ આવો. હા એ છે. યોગભાઈને ખાવાનું કીધું, સીધા ઉતરી ગયા એટલે સાઈઝ પીવી તો સાઈઝ તો પીવી જ હોય ને, સાઈઝ વગર હાલે કોઈ દિવસ. આ રોડીની હા પીવી જ હોય. હા લઈ જ લે, પીવી હોય તો નહીં. તને પાવી નથી અમે ભાઈ, તને અમે ના જ પાડીએ છીએ, તારે અમે નથી પીવાની. હા એ કાઢતી હતી, એ વાત સાચી. મને જો હવે ચાલુ કર્યું હે ફ્રીજનું, એટલે મારો વારો હે એવું લાગે હે, હમણાં મૂકતી હતી. હા ભાઈ મારો વારો છે એવું લાગે છે. બાકી રહેવાના જ એ છે, એ વાત સાચી. મસ્ત મજાનું પાર્સલ આવી ગયો, ગરમા ગરમ જ હોય ને, ખોલી નાખે, જોઈ લઈએ આપણે, ખાઈ લઈએ પછી. એ તો જમી એવા છે, યુગભાઈ થોડું ઘણું જમી લીધું છે, આપણે સાચા તો આપણે એક જ બાકી છે. જો મસ્ત મજાના મંચુરિયન લઈ આવ્યા છે, તો મંચુરિયન ને એવું લઈ આવ્યા છે, ગરમ જ હોય અત્યારે, અત્યારે જ બનાવી દઈએ તાજા તાજા ભાઈ. હા તો મંચુરિયન લઈ આવ્યા છે, તો આપણે ખાઈ નાખીએ મંચુરિયન.
મસ્તીના લઈ આવ્યા છીએ આપણે મંચુરિયન. હા એકલા એકલા ખાય આપણને કહેતા તો પણ તમે જમીને આવ્યા તો તમને ક્યાંથી કહે? અમારે તો જમાઈ ભજીયા ને? હતા મસ્ત. હા તો એટલે પછી નો કે ને નો ખાધું હોત તો આપણી દે તો મંચુરિયન ખવડાવવા જો હવે મંચુરિયન નો ભાવે. છે ને જો અરે મોઢામાં પાણી આવી જાય તને બરાબર આવી જાય રેડી. બે ખાઈ લ્યો બીજું હું. તો આપણે મસ્ત મજાના મંચુરિયન ખાઈને થઈ ગયા છે નવરા. અમે મસ્ત જ ખાઈને આવ્યા. તો મંચુરિયન એના કરતા મસ્તી ના અમારે થાય. તમે તો ખાલી એક મંચુરિયન અમે તો કેટલી વસ્તુ હતી. હા એ વાત સાચું કે જમવા જેવી ના મજા આવે દેશી બધી ખાવાની તો પછી એ વાત સારું. તો હાલો બીજું હું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. જય માતાજી.